વડોદરામાં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધીને 21.50 ફૂટ પહોંચી છે। ભયજનક સપાટીથી હવે માત્ર 4.5 ફૂટ દૂર છે જળસ્તર વધવાના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। આજવા સરોવરથી સપાટી પણ 212.15 ફૂટ પર પહોંચી છે। વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 20 ફૂટ થઈ છે અને તેના કારણે કહી શકાય કે વિશ્વામિત્રી નદી સિઝનમાં ફરી વખત બે કાંઠે વહી રહી છે। મહત્વની બાબત છે કે આજવા સરોવરની સપાટી પણ વધી છે અને આજવા સરોવરની સપાટી વધીને 212.15 ફૂટ થઈ છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને વડોદરામાં પણ ભારે વરસાદ છે અને તેના કારણે સતત વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે। આજવા સરોવરના 62 દરવાજા ખોલીને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ જે પાણી છે તે ઢાઢર નદીને મળશે ને ત્યાંથી સમુદ્રમાં જશે, પરંતુ જે રીતના ઢાઢર નદી પણ અત્યારે ઓવરફ્લો ચાલી રહી છે અને તેના કારણે જે પાણી જવાની ક્ષમતા છે તેમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઊભો થઈ રહ્યો છે અને તેના કારણે કહી શકાય કે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદી છે તે જો આ જ રીતે વરસાદ વરસશે તો વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળશે। 26 ફૂટ વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે અને ક્યાંક ને કહી શકાય તેને લઈને તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે, એલર્ટ કરવામાં આવ્યા છે। પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે સલામત સ્થળે લોકો ખસી જાય। આમ કહી શકાય કે વડોદરા મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી જે હોદ્દેદારો હોય તેઓ સતત ચોમાસામાં આજે રેડ એલર્ટ છે તેના કારણે રોડ પર ઉતર્યા છે અને ફિલ્ડ પર ઉતરીને લોકોને સાવધ રહેવા માટેની સૂચના આપી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।